અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ ઉપર તિરાડ પડી। સુભાષ બ્રિજ, ઇન્કમટેક્સ બ્રિજ, દધીચી બ્રિજ બાદ હવે ઇન્દિરા બ્રિજ ઉપર ગંભીર ખામીઓ સામે આવી। સુભાષ બ્રિજ બંધ છે એવા સમયે ટ્રાફિકનું ભારણ ઇન્દિરા બ્રિજ પર વધ્યું છે, પરંતુ આ બ્રિજ પર પણ તિરાડ પડતા વાહન ચાલકો ભયભીત બન્યા। બ્રિજની વચ્ચે જ પડેલી તિરાડ ફક્ત ઉપરના ભાગ પૂરતી સીમિત છે કે અંદર પણ નુકસાની થઈ છે એ તપાસનો વિષય છે। ગઈકાલે દધીચી બ્રિજ પર પણ પોપડા ઉખડી ગયા હતા। એક મહિના પહેલા જોખમી તિરાડ પડી જવાના કારણે સુભાષ બ્રિજ બંધ કરીને નવીનીકરણનો નિર્ણય કરાયો છે। થોડા દિવસો પહેલા નહેરુ બ્રિજ પર જોઈન્ટના બેરિંગ ખુલી ગયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પરિણામે સાબરમતી નદીના જુદા જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે। ગઈકાલે દધીચી બ્રિજ પર પણ પોપડા ઉખડી ગયા હતા। એક મહિના પહેલા જોખમી તિરાડ પડી જવાના કારણે સુભાષ બ્રિજ બંધ કરીને નવીનીકરણનો નિર્ણય કરાયો છે। થોડા દિવસો પહેલા નહેરુ બ્રિજ પર જોઈન્ટના બેરિંગ ખુલી ગયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે પરિણામે સાબરમતી નદીના જુદા જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ પર જોખમ તોડાઈ રહ્યું છે।